અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓએ લીધી છે ખારીકટ કેનાલની મુલાકાત। મેયર હિતેશ બારોટે ખારીકટ કેનાલની કામગીરીની પણ સમીક્ષા કરી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સાથે જ ડેપ્યુટી મેયર પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। મેયર પદ સંભાળતાની સાથે જ એક્શનના મોડમાં હિતેશ બારોટ। અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક છે કે જે ખારીકટ કેનાલની જે કામગીરીની સમીક્ષા અર્થે પહોંચી ગયા છે। તમામ પદાધિકારીઓની સાથે તેઓ પહોંચે, તેમની સાથે વાતચીત કરીશું। હિતેશભાઈ, ખારીકટ કેનાલની મુલાકાતે આપ આવ્યા, મેયર બનતાની સાથે તરત જ કામગીરી શરૂ કરવામાં આવી છે, શું કહેશો? બેન, કામગીરી કોર્પોરેશનની જે જવાબદારી છે, કામગીરી હર હંમેશા તૈયારી જ હોવી જોઈએ અને કામ 24 કલાક અવેલેબલ રહે, એનું નામ જ કાઉન્સિલર છે। અચ્છા, પ્રી મોન્સૂન કામગીરી અમદાવાદમાં કઈ રીતનાની છે? પ્રી મોન્સૂન કામગીરી અમદાવાદની અંદર સફળતા મળે એ માટેનું જ આ ખારીકટ કેનાલ હતી। ખારીકટ કેનાલ 102 વર્ષ જૂની ખારીકટ કેનાલનું કામ પૂર્ણતાના આરે ગયું છે અને આ 45 મીટરનું કામ બાકી હતું, એ ઝડપથી પતી જાય અને 15 જૂન પહેલાં વરસાદની શરૂઆત થાય એ પહેલાં કામ પૂર્ણ કરવામાં આવશે। બિલકુલ, શું કહેશો, જે રીતે આ સમીક્ષા કરવામાં આવી છે આખી કામગીરીની, આવનારા દિવસોની અંદર ઝડપ કઈ રીતે કામ પૂરું કરવામાં આવશે? એજન્સીને કહીને વધારાના માણસો પણ લગાવવામાં આવ્યા છે અને 10 તારીખ સુધીમાં જે 25 મીટરનું કામ બાકી છે આ પૂર્ણ કરી દઈશું, જેથી કરીને વરસાદ પડે તો આ વરસાદનું પાણી જે છે સરળતાથી આ કેનાલમાં વહી શકે। અચ્છા, આ સિવાય પ્રી મોન્સૂન કામગીરી કઈ રીતનાની ચાલી રહી છે? પ્રી મોન્સૂનની કામગીરીમાં કેટલું કામ થયું છે અને કેટલું બાકી છે એની સમીક્ષા બેઠક કરી છે અને હમણાં કલાક પછી જ પૂર્વ ઝોનમાં અંગેની બેઠક લઈ રહ્યા છે। અમદાવાદના દરેક ઝોનમાં 2 દિવસની અંદર આવી બેઠકો પૂર્ણ કરીશું। બિલકુલ, એટલે કે જે સમીક્ષા માટે મેયર સહિત તમામ પદાધિકારીઓ પહોંચી ગયા છે અને જે કમિટી છે એલર્ટ મોડમાં જોવા મળી રહી છે અને તમામ કામગીરી છે તે ઝડપથી પૂર્ણ થાય તે માટે જે હવે તમામ અધિકારીઓ સાથે પણ બેઠક કરવામાં આવશે અને પ્રી મોન્સૂન કામગીરી પણ ઝડપથી થાય તેવા પ્રયાસો કરવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।